વાત કરીએ રાજકોટ શહેરની તો રાજકોટ શહેર કોંગ્રેસમાં કાર્યાલયને લઈને ફરી વિવાદ શરૂ થયો। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની સોશિયલ મીડિયામાં પોસ્ટથી ખળભળાટ મચ્યો। પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સુરાણીની પોસ્ટથી કોંગ્રેસમાં ભડકો થયો। પ્રમુખ પદ ન સંભાળવું જોઈએ। કાર્યાલયનો વાંધો કોને કોને છે? તમને એકને છે? ઘણા લોકોને છે। મારી સાથે તે દિવસે 25 જણા નીકળી ગયા હતા અને હજી આજની તારીખે મારા જેવા સિનિયર કોંગ્રેસીઓ ઘણા બધા કોંગ્રેસ કાર્યાલય જાતા નથી। કોણ કોણ છે? ઘણા બધા છે। તે વખતે આપને ખબર જ છે બધાને। નામ બોલો। નામમાં તો એમને પણ કોંગ્રેસનું કામ કર્યું તેમાં કાર્યાલયને ને કોંગ્રેસના કામને શું લેવા દેવા? ત્યાં કોંગ્રેસની કોઈ મિટિંગ હોય, ત્યાં રજૂઆત થતી હોય, ત્યાં સૂચના મળતી હોય, એ સૂચનાનો અમે જવાબ આપતા હોય, ગોઠવણી થતી હોય કાંઈ પણ પાર્ટી લેવલે, તો એ અમારી વાત સાંભળે નહીં અને એમ કે ભાઈ જાઓ તમે અહીંથી નીકળી જાઓ, તમારે બોલવાનું નથી થતું। એટલે આ જ વાંધો હોય ને। ઇન્દ્રનીલભાઈ કેમ કરે છે? કરતા જ હશે ને, તો બદલાવતા નથી કાર્યાલય, તો એનો મતલબ શું? જ્યારથી રાજદીપભાઈ પ્રમુખ તરીકે આવ્યા ત્યારથી મારી રજૂઆત છે કે કાર્યાલય બદલાવો। અમે ત્યાં નહીં આવી, અમે પણ એક કોંગ્રેસના જવાબદાર સૈનિક છીએ। 17-25 વર્ષથી વાવાઝોડામાં પણ અમે રાજદીપભાઈને પડકાર ફેંકો તમારામાં પડકાર ફેંક્યો નથી। એની કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે। પડકાર એટલે તો એનાથી ન કોંગ્રેસ કાર્યાલય બીજે બદલાવી શકાતું હોય તો મારી સીધી માંગણી છે કે એને પ્રમુખ પદ છોડી દેવું જોઈએ, ન ચલાવવું જોઈએ। નો એવો પણ તમારો મેસેજ છે કે આ વખતે કોંગ્રેસને 0 સીટ આવશે। 0 જ આવશે ને। તમે જોવો જ છો બધા જે પરિસ્થિતિ છે એ આખું ગુજરાત જાણે છે, મીડિયા જાણે છે અને લોકો જાણે છે। શું કારણ, શું પરિસ્થિતિ? રાજકોટ, આપણે રાજકોટની વાત બસ આવી બધી પરિસ્થિતિ જૂથવાદો અને ક્યાંય ને ક્યાંય જોવો તમે કોંગ્રેસના કાર્યક્રમો। આ વખતે કોંગ્રેસનું ખાતું જ નહીં ખુલે। ગયા વખતે અમારો એક વોર્ડથી અમે ખાતું ખોલાવ્યું હતું। આ વખતે તો અમને એ પણ શંકા છે કારણ કે મારી સામે બધા નીકળ્યા છે। એમાં ભાજપ સાથે વહીવટ કરી લીધાનો પણ ઉલ્લેખ છે। કોણ આ ભાજપ સાથે વહીવટ કરે છે? ભાજપ સાથે વહીવટ તો તમને ખબર હોય તો 34 ને 38 કોર્પોરેટરો હતા। મેયરની બીજી ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસના 7 કોર્પોરેટરો ગેરહાજર હતા। 7 કોર્પોરેટરો હતા અને 12 કોર્પોરેટરો 7 કોર્પોરેટરો રજા ઉપર હતા, ન આવ્યા અને કોંગ્રેસના 12 કોર્પોરેટરો ઉભા થઈને ઇન્દ્રનીલભાઈની સૂચનાથી વસરામભાઈ લઈને વયા ગયા હતા। તો આવા જ વહીવટ કરવાનો ક્યાંથી ચાલે? એટલે ઇન્દ્રનીલભાઈ બધો જ વહીવટ કરે ખરે જ છે। તે દિવસે એ ચાલે છે, એનું જ ચાલે છે। પૈસાનો જોરે કોંગ્રેસ ચલાવવાની હોય તો ભલે ચલાવે। હવે તમારું સ્ટેન્ડ શું રહેશે? આરએમસીની ચૂંટણી આવે છે, અમારું સ્ટેન્ડ એવું રહેશે કોંગ્રેસ, મારે તો હું તો લડવાનો છું, કોંગ્રેસમાંથી જ લડવાનો છું। પણ અત્યારથી મને એવું લાગે છે કે આ લોકો જે બધા એનું આખા બધા ગોઠવણ વાળા છે એ મારી સામે ધોકા લઈને નીકળ્યા છે, એટલે મને ટિકિટ આપવા જ ના દેવા નથી માંગતા। અતુલ રાજાણીએ ત્યારે તમામ કોર્પોરેટરને એવું કીધું હતું પૈસા કાઢો તો આપણે કાર્યાલય માટેની જમીન ખરીદી કરીએ, તો કોઈ પૈસા નથી આપતું એવું પણ વાત સામે આવે છે। હવે એ તો મને બહુ ખબર નથી, વાત મારી પાસે નથી આવી, પણ મને એટલી ખબર છે કે ભૂતકાળમાં કોંગ્રેસની કાર્યાલય બનાવવા માટે ઘણીવાર પૈસાના ફાળા થયા છે। તો એ ક્યાં? એ તો કોઈ દીધા નથી, લખાવેલા હોય। ખનખની આપ્યા નથી। ખનખની નથી આવ્યા, આમાં કોણ આપે? કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો શું જવાના? કોંગ્રેસ ટિકિટ નહીં આપે એ તો પછીની વાત છે કે પછી મારે શું સ્ટેન્ડ લેવું છે। રાજદીપભાઈ તમારે ક્યારે ફંડ બાબતે વાત થઈ કે કાર્યાલય નવું લેવા માટે થઈને? ના, હું એટલો શક્તિશાળી નથી કે હું ફંડ આપી શકું, ઓકે, એટલે હું વાત ના કરું। પણ અત્યાર સુધીના જેટલા પ્રમુખ આવ્યા, કુંવરજીભાઈ આવ્યા, હેમાંગભાઈ આવ્યા, બધા પોતાની કાર્યાલય ચલાવતા જ હતા। મહેશભાઈ આવ્યા, બધા પોતાની કાર્યાલય ચલાવતા જ હતા। રાજદીપભાઈનું પોતાનું અલગ, હા, ભાડે લઈને ન લાવવું જોઈએ, પક્ષનું હોવું જોઈએ, હોય તો પૈસા હોય તો લઈને, પણ કાર્યાલય ભાડે મળે છે ને, અત્યાર સુધી ભાડાના કાર્યાલય ચાલ્યા જ છે ને। આ બધા સાથી મિત્રો નીકળ્યા છે, જે એ લોકોનું આખું જે જૂથ છે, ઇન્દ્રનીલભાઈનું જે જૂથ, એટલે તો આ કાર્યાલય નથી કરતા કે અમે ત્યાં એ કાર્યાલય ન જઈ શકીએ। હા, ટિકિટ કાપવા માટે। ભવિષ્યમાં બીજા પક્ષમાં જશો શું લાગે? ના, અત્યારે તો હું ક્યાંય જવાનો નથી। કોંગ્રેસમાંથી મારી માંગણી છે, હું કોંગ્રેસમાંથી લડવાનો છું। તમે કીધું ચૂંટણી લડવી છે એ કન્ફર્મ છે, ચૂંટણી લડવી છે એ કન્ફર્મ છે। કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો પ્રવીણભાઈ ચૂંટણી લડીશ, ગમે એમાંથી પછી લડશો? એ પછીની વાત, લડીશ। કોંગ્રેસ નહીં આપે તોય ચૂંટણી લડીશ। ઓકે, પૂર્વ કોર્પોરેટર
કોર્પોરેટરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેનાથી ખળભળાટ મચી ગયો. પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ મહેણાટોણા માર્યા શહેર કોંગ્રેસને. શક્તિ નથી તો પ્રમુખ પદ છોડી દેવું, તે પ્રકારનો પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસને પોતાની પેઢી સમજે છે તેવો પણ મેસેજ કર્યો.